નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમમાં હું જયેશ સોની આપ સૌનું સ્વાગત કરું છું. અને આજે વાત કરવા જઈ રહ્યા છે મોન્સૂનના આગમનની. જી બિલકુલ, જેની આતુરતાથી સૌ કોઈ રાહ જોઈ રહ્યું હતું. ગરમીથી રાહત મેળવવા માટેને ખેડૂતો પોતાની ખેતીની કામગીરી શરૂ કરવા માટે જેની રાહ જોઈ રહ્યા હતા મોન્સૂનની, એ હવે આગમન થઈ ચૂક્યું છે. અને આજથી વિધિવત રીતે મોન્સૂનનું ચોમાસું દક્ષિણ ગુજરાતમાં બેસી ગયું છે. હાલ આ ચોમાસાની 5 દિવસ સુધી વરસાદ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હળવો વરસાદ રહેશે એ પ્રકારનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ વરસાદની શરૂઆત થયા પછી અનેકો સમસ્યા દક્ષિણ ગુજરાતની અંદર ઉદ્ભવતી હોય છે. ક્યાંક નીચા પુલ ડૂબી જવાથી અનેક ગામોના સંપર્કો ખોરવાઈ જતા હોય છે, તો ક્યાંક વધારે વરસાદ પડવાને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાય છે, તો કેટલીક જગ્યાઓ ઉપર ખેડૂતોને નુકસાન થાય છે, તો ઘણી બધી જગ્યાઓ ઉપર વરસાદના કારણે અનેકો સમસ્યાઓ થાય છે. તો આ જ તમામ બાબતોને લઈને આપણી સાથે હાલ જોડાઈ રહ્યા છે વલસાડથી અમારા સહયોગી સચિન કુલકર્ણી અને અમદાવાદથી જોડાઈ રહ્યા છે જતીન રાવલ. આપણે એમની સાથે વાત કરીશું અને મોન્સૂન દરમિયાન થતી સમસ્યાઓની અને પ્રી મોન્સૂન કામગીરી અંગેની જે તમામ જાણકારી છે એ વિશે આપણે ચર્ચા કરવા જઈશું. તો સૌથી પહેલાં હું સચિન તમારી પાસે જાણવા માંગીશ કે સૌથી વધારે વરસાદ જે છે વલસાડ જિલ્લામાં અને ડાંગ જિલ્લામાં પડે છે, પરંતુ ત્યાં આગળ હંમેશા ચોમાસા પછી જેવી ગરમીની સિઝન શરૂ થાય કે શિયાળાની સિઝન શરૂ થાય એટલે તરત જ પાણીની સમસ્યા સર્જાય છે. પીવાના પાણીના સંકટો ઊભા થાય છે. સરકાર દ્વારા ત્યાં આગળ અનેક યોજનાઓ બનાવવામાં આવી છે. પાણીના સંગ્રહ માટે ચેકડેમો બનાવવામાં આવ્યા છે, પરંતુ આ તમામ જે કામગીરી છે એ ઘણી બધી નબળી હોવાને કારણે આ વિસ્તારોની અંદર લોકોને પીવાના પાણી માટે અસંખ્ય સંઘર્ષ કરવા પડી રહ્યા છે. તેમ છતાં પણ આપણે જો અત્યારે ખાલી મોન્સૂનની વાત કરીએ તો મોન્સૂનને કારણે ઘણી બધી જગ્યાઓ ઉપર વીજળી ગુલ થઈ જવાથી લઈને, ઝાડ પડવાથી લઈને, ઇલેક્ટ્રિક થાંભલાઓ તૂટી પડવાથી લઈને અનેક સમસ્યાઓ સર્જાય છે. પાણી ભરાઈ જવાને કારણે, પુલ ડૂબી જવાને કારણે આ પ્રકારની અનેક સમસ્યાઓનો સામનો લોકોએ કરવો પડે છે. અને તંત્ર દ્વારા હંમેશા પ્રી મોન્સૂન કામગીરી 100% કરી દેવાના દાવાઓ કરવામાં આવે છે. તો આ વખતની કામગીરી આ તમામ વિસ્તારોની અંદર કેવી રહી છે અને આ વખતે કેટલી રાહત લોકોને મળશે મોન્સૂન દરમિયાન? આ કામગીરી દક્ષિણ ગુજરાતમાં સરકાર દ્વારા કે તંત્ર દ્વારા, સ્થાનિક સ્વરાજ દ્વારા જે કરવામાં આવી છે સદંતર નબળી નીવડી છે. વરસાદનું કેટલાક સમય પહેલા એટલે કે અઠવાડિયા પહેલા આગમન થયું હતું અને એ છૂટોછવાયો વરસાદ હતો. જે મજબૂત વરસાદની ઇનિંગ શરૂ થવી જોઈતી હતી એને હજુ લગભગ 3-4 દિવસ છે. પરંતુ જે પહેલો વરસાદ પડ્યો એમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. એ વરસાદ જો કદાચ આપણે આંકડામાં ગણીએ તો માંડ 1 થી 1.5 ઇંચ હતો, પરંતુ કેટલાક રસ્તાઓ છે જ્યાં પાણી ફરી વળ્યું હતું. લોકોએ હાલાકીનો સામનો પહેલા જ વરસાદમાં કરવાનો વારો આવ્યો હતો. મેઇન રોડ છે તેમાં પણ વ્યવસ્થિત જે વ્યવસ્થા પાણીના નિકાલની છે તે કરવામાં નથી આવી, એટલે ત્યાં પણ પાણી ભરાવાના કિસ્સાઓ દેખાઈ રહ્યા હતા. અને જે ડ્રેનેજની જે સુવિધા છે ત્યાં પણ હજુ સુધી પૂર્ણ કામ થયું નથી, જેના કારણે કાદવ કિચડનું સામ્રાજ્ય પણ સ્થાપિત થઈ રહ્યું હતું. એટલે એકંદરે જો તમે પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરીએ તો સદંતર નિષ્ફળ નીવડી છે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં. અને હજુ પણ સમય છે, પરંતુ જે કામગીરી થવી જોઈએ એ કશે થયેલી દેખાતી નથી. જયેશ, બિલકુલ 100%ની વાત છે. ઘણી જગ્યાઓ ઉપર જે પાઇપલાઇન નાખવા માટે કે અન્ય કોઈ કામગીરી માટે ખાડાઓ ખોદવામાં આવે છે એ પણ હજી સુધી પૂરવામાં નથી આવ્યા કે એ પણ દુરુસ્ત કરવામાં નથી આવ્યા, જેને કારણે પણ વાહન ચાલકોને અને અવર જવર કરનારા લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે સાથે સચિન, એ પણ જાણવા મળ્યું છે કે જે ઇલેક્ટ્રિસિટીની લાઇનોની મરમ્મત કરવાની હોય કે જે વૃક્ષોનું ટ્રીમિંગ કરવાનું હોય અથવા તો પડી જાય એવા વૃક્ષોની જે કાળજી લેવાની હોય, આ પ્રકારની જે કાળજીઓ પ્રી મોન્સૂન લેવાની હોય છે એ પ્રકારની કાળજીઓ લેવાતી નથી. આ દર વર્ષની સમસ્યા છે, એવું નથી કે આ વર્ષની સમસ્યા છે. દર વર્ષે આ પ્રકારની સમસ્યાઓ સર્જાય છે, છતાં પણ તંત્ર પોતાની કામગીરી સુધારવાનું નામ નથી લેતી અને એને કારણે
અનેકો અકસ્માતો સર્જાય છે, અનેકો સમસ્યાઓ સર્જાય છે અને લોકોએ એનો ભોગ બનવું પડે છે. હાલ જે રીતે રાજકોટની જે ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની ત્યાર પછી તંત્ર સફાળું જાગ્યું, એ રીતે વરસાદની અંદર પણ અનેક અકસ્માતો થાય છે, અનેક સમસ્યાઓ સર્જાય છે, પરંતુ આ સમસ્યાઓ માટે કે આ અકસ્માતો માટે તંત્ર ક્યારેય જાગતું નથી. શું માનવું છે આપનું? જયેશ, જે આપણે વાત કરી, જ્યારે પણ આ પ્રકારના અકસ્માતો થતા હોય, સમજો કે રોડ પર ખાડો છે અને ખાડામાં વ્હીકલ કે બાઇક ખાડાના કારણે અકસ્માત સર્જાયો અને જો એ બાઇક ચાલકને કે જેના સંબંધી સાથે હોય બાઇક સવાર તેને ઈજા થાય તો આમાં સીધો ગુનો દાખલ જે તે સંસ્થાના સામે થઈ શકે છે. પરંતુ આની જાગૃતતા નથી લાવવામાં આવતી. જો નગરપાલિકા વિસ્તાર હોય તો નગરપાલિકા સામે ગુનો દાખલ થઈ શકે છે. આ જે માર્ગ એન્ડ મકાન ખાતાના જે વિસ્તાર છે તો તેના સામે ગુનો દાખલ થઈ શકે છે અને આ ફોજદારી ગુનો દાખલ થાય છે, ક્રિમિનલ કેસ બની શકે આ. પરંતુ એ બાબતની જાગૃતતા નથી એટલે લોકોને ખબર નથી પડતી. જો આવા ગુના દાખલ થવાના શરૂ થશે અને ખબર પડશે અધિકારીઓને કે અમે પણ કાયદાના ઓથા હેઠળ છે અને કાયદાનો કોળિયો અમારા પર પણ કસાઈ શકે છે, તો આ ઘણી બાબતે રાહત મળી શકે. પ્રી મોન્સૂન કામગીરીની વાત કરીએ તો એનું એક આખું અલાયદું બજેટ બનતું હોય છે અને પ્રી મોન્સૂનની કામગીરી માટે બહુ મોટું ફંડ ફાળવવામાં આવતું હોય છે. પરંતુ આ જે અધિકારીઓ જે તે વિસ્તારના જવાબદાર અધિકારીઓ છે તે શું કરતા હોય છે કે જે દેખાય એવો વિસ્તાર હોય, જાણે કે શહેરના અમુક વિસ્તારો છે કે ગામડાના જે હાઇલાઇટ થતો વિસ્તાર હોય ત્યાં જઈને પોતે સાફ સફાઈ કરી દેશે, બધું ક્લીન કરી દેશે અને બતાવશે કે પ્રી મોન્સૂન કામગીરી થઈ ગઈ છે. પરંતુ જો તમે ઇન્ટિરિયરમાં જાઓ તો જેસે તે વૈસેની પરિસ્થિતિ જ હોય છે. ડાળખીઓ કાપવાની હોય છે જે હાઈ ટેન્શન વાયર કે ઇલેક્ટ્રિસિટી વાયરના ઉપરથી જતી હોય તે કાપીને તેનું ટ્રીમિંગ કરવાનું હોય જે આપણે જણાવ્યું હતું. પણ એ પ્રકારનું કશું થતું નથી, માત્ર કાગળ પર થાય છે. બાકી પ્રી મોન્સૂન કામગીરીના નામે ઇલેક્ટ્રિસિટી વિભાગ લઈ લો, તમે નગરપાલિકા તંત્ર લઈ લો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત લઈ લો કે ગ્રામ પંચાયત લઈ લો, એ તમામ વિભાગ માત્ર ને માત્ર વેઠ ઉતારે છે અને માત્ર દેખાવા પૂરતું કરે છે કે જ્યાંથી ખુલ્લો ન થાય એવા વિસ્તારને ક્લીન કરી આપશે, એ વિસ્તારની સમસ્યાનો હલ કરશે. પરંતુ બાકી જો આપણે 100%ની વાત કરીએ તો 100% તો દૂર, તેઓ 50% પણ કામ કરવામાં સફળ નથી રહેતા. જયેશ, બિલકુલ 100%. જે રીતે તમે કહો છો એ પ્રમાણે સરકારી આંકડાઓ ખાલી પેપર ઉપર બતાવી દેવામાં આવે છે કામગીરીના, અને ખરેખર વાસ્તવિકતા જમીન ઉપર કંઈક જુદી જ હોય છે. આપણી સાથે જતીન રાવલ પણ જોડાયા છે, જતીનની સાથે પણ વાત કરીએ. જતીન, જે રીતે હાલ અત્યારે સરકારી આંકડાઓ બતાવવામાં આવી રહ્યા છે કે દરેક જગ્યા ઉપર પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ છે અથવા તો ચાલી રહી છે, પરંતુ ખરેખર આ કામગીરી માત્ર દેખાડા પૂરતી હોય છે અને એની અંદર ક્યાંય પણ કોઈ પણ જગ્યા ઉપર એવી કોઈ ઠોસ કામગીરી કરવામાં નથી આવતી કે જેનાથી લોકોને જે પડતી મુશ્કેલીઓ છે એ નિવારણ થઈ શકે. આપના અમદાવાદમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. શું ત્યાં આગળ કઈ રીતના પગલાઓ લેવાઈ રહ્યા છે અને શું માનો છો કે આ વખતે વરસાદની અંદર લોકોને જે સમસ્યાઓ નડી રહી છે એ સમસ્યાઓમાંથી રાહત મળશે ખરી? જો ચોક્કસથી જયેશભાઈ, એક વાત તો પૂરી રીતે સ્પષ્ટ છે કે જે પ્રી મોન્સૂનની જે કામગીરી જે છે, પ્રી મોન્સૂનની કામગીરી ભલે અમદાવાદમાં હોય, વડોદરામાં હોય, સુરતમાં હોય કે અવાજ આવી રહ્યો છે મારો તમને? જી બિલકુલ. જી ચોક્કસથી જયેશભાઈ, જે રીતે અમદાવાદમાં જે પ્રી મોન્સૂનની કામગીરી જે છે, પ્રી મોન્સૂનની કામગીરીને લઈને જે હમણાં થોડા સમય પહેલા જે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર છે તેમની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી, જેની અંદર તમામ જે પૂર્વ વિસ્તારો કે પશ્ચિમ વિસ્તાર, તમામ વિસ્તારોના લોગિંગ સ્પોટ જે છે તેમને બતાવવામાં આવ્યા હતા. ગયા વર્ષની જો વાત કરીએ, ગયા વર્ષે પ્રી મોન્સૂનની કામગીરીની અંદર 108 જેટલા લોગિંગ સ્પોટ જે હતા તે બનાવવામાં આવ્યા હતા અને આ વર્ષે 146 લોગિંગ સ્પોટ જે છે તે બનાવવામાં આવ્યા છે. પરંતુ તેને જોતા પણ 146 લોગિંગ સ્પોટને જોતા પણ જે મ્યુનિસિપલ કમિશનર હતા તેઓ થોડા આક્રોશમાં દેખાયા હતા અને હજુ પણ વધારે લોગિંગ સ્પોટ બનાવવા માટે તેમને સૂચનો આપ્યા હતા. જ્યારે પ્રહલાદનગરની વાત કરીએ, પ્રહલાદનગરમાં ગયા વર્ષે આપણે પણ ખબર છે જયેશભાઈ કે ખૂબ જ પાણી ભરાયા હતા. બેઝમેન્ટમાં લોકોના 3-4 દિવસ સુધી બેઝમેન્ટમાં પાણી ભરાયેલા હતા. ત્યારે ત્યાં લગભગ 1800 ડાયામીટરની લાઈન જે છે તે નાખવાની વાત કરેલી હતી, પરંતુ વ્યવસ્થિત રીતે હજુ તે પણ લાઈન જે છે તે નથી નાખી. ત્યારે ચોક્કસથી આ વર્ષે પણ જ્યારે વરસાદ જો આવે તો ચોક્કસથી આ વર્ષે ફરીથી ત્યાં પાણી ભરાવાની શક્યતા જે છે તે પૂરેપૂરી રહેલી છે.
અમદાવાદમાં અત્યારે હાલ આપને પણ ખબર છે કે મેટ્રોની કામગીરી ચાલુ છે, ત્યારે ઘણી બધી જગ્યા ઉપર રસ્તા ઉપર ખોદકામ જે છે તે કરેલા છે, ઘણી બધી જગ્યા ઉપર માટી ખોદી અને ફક્ત રોડ જે છે તે પુરાણ કરેલું છે. ત્યારે જો વરસાદ આવવામાં આવે તો ચોક્કસથી જે રીતે ગયા વર્ષે ઘણા બધા સાધનો ઘણા બધા વિસ્તારોમાં ફસાઈ ગયેલા, કાદવ કે કીચડમાં ફસાઈ ગયેલા જોવા મળ્યા હતા અને લોકોએ ક્યાંક ને ક્યાંક આનો હાલાકીનો થાય, કેમ કે પાણી ભરાઈ જાય છે ત્યારે નીચે ખબર નથી પડતી કે રોડ ક્લિયર રોડ છે કે માટીવાળો તૂટેલો રોડ છે કે ત્યાં કાદવ કીચડ છે. લોકો ત્યાંથી જવા માટે પ્રયત્ન કરતા હોય છે, પરંતુ જ્યાં કીચડ હોય કે કાદવ હોય ત્યાં તે લોકોના ટાયરો ફસાઈ જતા હોય છે અને જેટલું તે લોકો જોર કરતા હોય છે, ગાડીમાં બેસીને લોકો એક્સિલેટર દબાવતા હોય છે, ત્યારે ગાડીનું પૈડું ફરતા તે ફરીથી ગાડી જે હોય છે તે કિચનની અંદર ઉતરી જતી હોય છે અને લોકોએ ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિનો દર વર્ષે ક્યાંક ને ક્યાંક સામનો કરવો પડતો હોય છે. આ વર્ષે પણ હજુ પણ જે ગઈકાલે જ હું સિટીમાંથી પસાર થઈ રહ્યો હતો, ઘણા રસ્તા એવા છે, વાડજ જોઈ લો, નરોડા જોઈ લો, ઓઢવ જોઈ લો, નિકોલ જોઈ લો, કઠવાળા જોઈ લો, આ બાજુમાં જો શહેરમાં આ બાજુ સિટી વિસ્તારમાં વાત કરો, નારણપુરામાં પણ ઘણી બધી જગ્યાએ રોડકામ જે છે તે ચાલુ છે. એટલે કે તમામ જગ્યા ઉપર જ્યાં ખાડા ખોદેલા છે તે ખાડામાં ખોદીને તે લોકો ત્યાંથી ફક્ત જ્યારે તેમની પાઇપ કોઈ નાખવાની હોય તો પાઇપ નાખી દેવામાં આવે છે, ત્યાં ઉપર માટીનું પુરાણ કરી અને ત્યાં ફક્ત ડામર નાખી અને રોડને ક્લિયર કરી દેવામાં આવે છે. ત્યાં કપચી પૂરી, ત્યાં મેટલ નાખવામાં આવે અને રોડ પાકો જે કરવામાં આવવો જોઈએ તે ઘણી બધી જગ્યા પર નથી કરવામાં આવતો. ફક્ત આ ચોક્કસથી પ્રી મોન્સૂનની કામગીરીનો એક્શન પ્લાન આખો તૈયાર કરવામાં આવે છે, પરંતુ તેનો મતલબ શું? દર વખતે જ્યારે પણ પહેલો જ વરસાદ જ્યારે ધમધોકાર આવે છે ત્યારે જ તમામ પ્રી મોન્સૂન જે કામગીરી હોય છે તે નિષ્ફળ જતી જે છે તે દેખાઈ આવતી હોય છે. હવે આ વખતે જ્યારે વરસાદ આવે છે ત્યારે પ્રથમ વરસાદમાં જ ખબર પડશે કે કેવા પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી જે છે તે અમદાવાદ જી બિલકુલ બિલકુલ. તો જે રીતે તમે જતીનભાઈ જણાવી રહ્યા છો એ જ પરિસ્થિતિ સુરતની પણ છે. સુરતમાં પણ મેટ્રોની કામગીરી ખૂબ જોરમાં ચાલી રહી છે, દરેક જગ્યાઓ પર ખોદકામ કરેલું છે, દરેક જગ્યાઓએ રસ્તાઓ સાંકડા થઈ ગયા છે અને આ પ્રકારને કારણે પહેલેથી જ ટ્રાફિકની સમસ્યાઓ છે અને એમાં વધુમાં જે તમે કીધું એમ ખાડાઓ પ્રોપર રીતે પૂરાતા નથી, એને કારણે જે જમીન બેસી જવાની ઘટનાઓ બને છે અને એ જ કારણ છે કે જેના કારણે લોકોએ ભારે મુસીબતનો સામનો કરવો પડે છે. ઘણીવાર ગંભીર અકસ્માતો પણ સર્જાય છે. સરકાર એક્શન પ્લાન બનાવે છે, કાગળ ઉપર એના નકશા દોરાય છે, પરંતુ જે પણ કામગીરી થવી જોઈએ, જે પ્રકારના પ્લાન બન્યા હોય છે એ પ્રકારની કામગીરી થવી જોઈએ, એ કામગીરી થઈ શકતી નથી. આ જ સૌથી મોટી સમસ્યા છે જેનું નિવારણ હાલ તંત્ર દ્વારા લાવવું જોઈએ, પરંતુ તંત્રના અધિકારીઓ માત્ર વિઝિટ કરીને અને ખાલી દેખાડો કરીને આ પ્રકારની કામગીરી પૂર્ણ કરી દીધી હોય એ રીતનું દર્શાવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ હોય છે. જે રીતે જતીન તમે વાત કરી, સરકાર અને મ્યુનિસિપલ કમિશનર જે રીતે સરકારી યોજનાઓ હેઠળ જે પ્લાન બનતા હોય છે અને જે કામગીરી કરવાની હોય છે એ પ્રોપર થતી નથી, ત્યારબાદ આ અકસ્માતો થાય છે, તો ક્યારેક પણ એ જે જવાબદાર અધિકારીઓ છે એની સામે કોઈ પગલાં ભરાતા નથી. શું આ માટેની જાગૃતિ આવી જરૂરી છે પબ્લિકમાં કે જે કોઈ પણ આવા અકસ્માતોનો કે આવી કોઈ સમસ્યાનો ભોગ બને એ લોકોએ જાગૃત બનીને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવી જોઈએ, જેનાથી એ અધિકારીને પણ સબક મળે અને જે રીતે લાપરવાહી કરનાર અધિકારીઓ છે એ લોકોમાં કોઈ કામગીરી કરવા બાબતે સુધાર આવે? લાગે છે કે જતીન આપણી સાથે જોડાઈ નથી શક્યા, કંઈ ટેકનિકલ ખામી લાગે છે. જે પ્રકારની ઘટનાઓ ભૂતકાળની અંદર આપણે જોવામાં આવી છે, અનેકો અકસ્માતો થયા છે,
ઘણા લોકોના મોત પણ નીવ્યા છે અને ઘણા બધા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. આ જ પ્રકારની કામગીરી હોવા પછી પણ તંત્ર ક્યારેય પણ સુધરવાનું નામ નથી લેતું. શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય કે ધોરીમાર્ગ હોય, તમામ જગ્યાઓ પર મોટા મોટા ખાડા પડી જાય છે અને આ ખાડાની અંદર પાણી ભરાયેલું હોવાને કારણે વાહન ચાલકોને ખબર નથી હોતી કે અહીં મોટો ખાડો પડ્યો છે અને પોતે વાહન લઈને જ્યારે ત્યાંથી પસાર થાય છે ત્યારે ગંભીર અકસ્માતનો ભોગ બને છે. અને આ તમામ ઘટનાઓ વારંવાર અનેકો જગ્યાએ બને છે. પરંતુ એ ઘટનાઓ બન્યા બાદ પણ તંત્ર સુધરવાનું નામ નથી લેતું. જતીન જોડાઈ ગયા છે પાછા આપણી સાથે. જતીન, તમારી સાથે વાત કરીશ કે શું કોઈ પણ અધિકારી હોય કે જે પોતાની કામગીરી સારી રીતે ન કરી હોય એવા અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ થવો જોઈએ અને એને સબક મળવો જોઈએ, એવું નથી લાગતું? લોકોએ જાગૃત થઈને આવી બાબતોની ફરિયાદ દાખલ કરવી જોઈએ. જો ચોક્કસથી જયેશભાઈ, ચોક્કસથી હવે લોકોએ ક્યાંક ને ક્યાંક આ બાબતે જાગૃત થવું જોઈએ અને જે વિસ્તારમાં જ્યાં કામગીરી ચાલતી હોય ત્યાં જે તે અધિકારી હોય જે તેના વિરુદ્ધમાં જે છે તે લોકોએ ક્યાંક ને ક્યાંક ફરિયાદ કરવી જોઈએ. ગયા વર્ષની જો વાત કરું આપણે, ગયા વર્ષે નરોડા પૂર્વ વિસ્તાર જે છે અમદાવાદનો, ત્યાં એક જગ્યા ઉપર જે રોડની જે કામગીરી હતી તે રોડ ખોદી અને સાઈડમાં કામગીરી જે ચાલી રહી હતી ત્યારે ફક્ત માટીથી પુરાણ કરવામાં આવેલું હતું, જેના કારણે જ્યારે વરસાદ પડ્યો અને જ્યાં જેટલી પણ ગાડીઓ જે પડેલી હતી તે તમામ ગાડીઓ ત્યાં માટીની અંદર ધસી પડી હતી અને ફસાઈ ગઈ હતી. તમામ ગાડીઓને જેસીબી ક્રેનની મદદથી બોલાવી અને બહાર કાઢવાની જે તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ કામગીરી જે છે તે જેસીબીની મદદથી જે ગાડીઓ કાઢવાની કામગીરી પણ મ્યુનિસિપલ કોર્પોરેશને કરવાની હોય, કેમ કે તે લોકોએ ત્યાં પાઇપલાઇનનું કામ કર્યું હતું અને તે લોકોએ ત્યાં પુરાણ વ્યવસ્થિત રીતે નહોતું કર્યું અને વરસાદ લાગે છે કે સંપર્ક નથી થઈ રહ્યો જતીનભાઈનો. આપણે આગળ ચાલીએ, સચિનભાઈ જોડે વાત કરીશું. તો જે રીતે હાલ અત્યારે આ સમસ્યાઓને માટે આપણે ચર્ચા કરી રહ્યા છે, હજી ચોમાસાની શરૂઆત થઈ રહી છે. ચોમાસાની શરૂઆતમાં હજી પણ તંત્ર પાસે સમય છે. જ્યાં જ્યાં આવા ઘટના બને એવા સંભાવના હોય, આવી અકસ્માત થાય એવી સંભાવના હોય, એવી જગ્યાઓને શોધીને ત્યાં આગળ અગર અત્યારે પણ દુરુસ્તી કરવામાં આવે તો સંભવિત ઘણા બધા અકસ્માતો રોકી શકાય છે અને એ અકસ્માતનો ભોગ બનતા વ્યક્તિઓને બચાવી શકાય છે. પરંતુ હજી પણ તંત્રને આંખે પાટા બાંધ્યા હોય એમ કશું પણ એ લોકોને દેખાતું નથી. સંભવિત જે અકસ્માતો જે જગ્યાએ થઈ શકે એવી જગ્યાઓ છે એ જગ્યાના જવાબદાર અધિકારીઓ આવી કોઈ પણ કામગીરી કરવાની તસદી લેતા નથી. હાલ આપણે એ જ માટે આ કાર્યક્રમ દ્વારા તંત્રની આંખ ઊંઘાડવાની કોશિશ કરી રહ્યા છે કે કોઈ મોટા ગંભીર અકસ્માત ન બને અને તંત્ર ઊંઘીને જે રીતે જાગતો હોય એ રીતે જાગી જાય અને જે આવા કોઈ પણ સ્પોટ દેખાતા હોય ત્યાં આગળ જે કંઈ પણ કામગીરી કરવાની હોય એ કરી લે અને સંભવિત અકસ્માતને ટાળી શકાય. પરંતુ અત્યારે કોઈ પણ પ્રકારની શક્યતાઓ આ પ્રકારની કામગીરી માટે દેખાઈ નથી રહી અને આવનારા સમયમાં જ્યારે વરસાદ પોતાની પૂર્ણ ગતિએ વરસી રહ્યો હશે ત્યારે આવા અનેકો અકસ્માત આપણી સામે આવનાર છે અને એની સંભવિત અત્યારથી જ આગાહી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના આ કાર્યક્રમ દ્વારા અમે કરી રહ્યા છીએ. કારણ કે જે ઘટનાક્રમો ભૂતકાળમાં જોયા છે એ ઘટનાક્રમોનું પુનરાવર્તન દર વર્ષે થાય છે અને તેમ છતાં પણ તંત્રની આંખ ઊંઘડતી નથી. આ એક અતિ ગંભીર બાબત છે અને એ ગંભીર બાબતને લઈને જ અમારે આજે આ પ્રોગ્રામને લઈને અમારે તમારી સમક્ષ આવવું પડ્યું છે. હું સચિન તમારી પાસે જાણવા માંગીશ કે હાલ જે સૌથી વધુ ગુજરાતનો સૌથી વધુ વરસાદ આપના ધરમપુર, કપરાડા અને ડાંગ જેવા વિસ્તારની અંદર પડે છે. આપ એ વિસ્તારથી ખૂબ જ વાકેફ છો
કઈ કઈ પ્રકારની સમસ્યાઓ ભૂતકાળની અંદર ત્યાં આગળ ઊભી થઈ છે અને એને કારણે કેટલા લોકો આ સમસ્યાનો ભોગ બન્યા છે. જે પ્રકારે ડુબાઉ પુલ હોય કે જે જગ્યા ઉપર વધુ પ્રમાણમાં પાણી ભરાતું હોય જેને કારણે યાતાયાતની જે સમસ્યાઓ ઊભી થતી હોય છે, આ પ્રકારના કેટલા એવા ગામો અને કેટલા એવા વિસ્તારો છે કે જ્યાં આગળ લોકો આનો ભોગ બનતા હોય છે અને તંત્ર હજી પણ એ બાબતથી અંજાણ છે. કપરાડા અને ડાંગ નો ડાઉટ કે ત્યાં વરસાદ વધારે થાય છે કારણ કે એ લોકેશન એવી છે કે એના ઉપર મહારાષ્ટ્ર લાગે છે, એટલે જે મહારાષ્ટ્રમાં વરસાદ પડે છે તે પણ સીધો આ વિસ્તારને અસર કરતો હોય છે. અને કપરાડામાં પણ વરસાદની માત્રા ખૂબ વધારે છે કેમ કે કપરાડાને એટલા માટે જ ગુજરાતનું ચેરાપુંજી પણ કહેવામાં આવે છે અને ત્યાં વરસાદ ખૂબ વધુ પડે છે. આ વરસાદ પડવાથી બી તકલીફ છે આ વિસ્તારમાં ને વરસાદ ન પડવાથી પણ તકલીફ છે. હવે જ્યારે કપરાડા અને ધરમપુર અને ડાંગના જે ઇન્ટિરિયર એરિયા છે કે ત્યાં જ્યાં વરસાદ પડે છે તો ત્યાંનો જે વરસાદ છે એની માત્રા વધારે હોય છે કે પાણી જે પડતું હોય છે ઇંચોમાં જતું હોય છે. કેટલાક સમય તો એક દિવસમાં 7-7 અને 8-8 ઇંચ વરસાદ પણ પડતો હોય છે. એને નોર્મલ માનવામાં આવે છે કપરાડા, ધરમપુર કે ડાંગ વિસ્તાર માટે. પરંતુ જે નીચલા પુલ છે એ મોટે ભાગના પુલ પરથી પાણી વહેતું થઈ જતું હોય છે અને જે ગામના સંપર્ક છે ગામો સંપર્ક વિહોણા થઈ જાય છે. આ સમસ્યા ઇન્ટિરિયરના ઘણા બધા વિસ્તારમાં છે અને આ આજની નથી, આ વર્ષોથી ચાલતી આવી છે. ગત ચોમાસામાં પણ ખૂબ જ દયનીય હાલત થઈ હતી લોકોની કારણ કે લોકોને બહાર જવા માટે રસ્તો નહોતો અને ક્યાંક એનો ઓપ્શન હોય, એનો વિકલ્પ હોય તો એ વિકલ્પ લગભગ જે 1 કિલોમીટરમાં કામ પતતું હોય તે 20 અને 22 કિલોમીટરનો ઘેરાવો કરવો પડે છે. આ એક ખૂબ પાયાની અને ખૂબ વિચિત્ર સમસ્યા છે કે જેનું નિરાકરણ તંત્ર લાવી નથી શકતું. લોકોની માંગ છે કે ત્યાં તેમને પુલ બનાવી આપવામાં આવે કે જે નીચા ડેમ છે, નીચા કોઝવે છે તે તો સ્વાભાવિક છે કે પાણીનો ફ્લો વધે એટલે એના ઉપરથી પાણી વહેતું થવાનું છે. બીજી ખૂબ જ એક દયનીય સ્થિતિ જે લોકોની થાય એ એક પ્રકારની થાય છે કે એવા ગામ આજે છે જે નજીક કે સામસામેના વિસ્તારો દેખાતા હોય પણ પાણીના વહેણના કારણે તે લોકો જઈ નથી શકતા અને બીજો રસ્તો પણ નથી તો તેઓ જીવના જોખમે વહેણ વચ્ચે હંગામી બોટ કે કોઈક લાકડાનો સહારો લઈને નદી પસાર કરતા પણ કેટલી વાર નજરે પડ્યા છે અને કેટલીક વાર અંતિમ યાત્રા પણ આ રીતે પાણીના વહાવમાંથી કાઢવાનો વારો આવ્યો છે. એટલે સમજી શકાય કે કેટલી કરુણ અને દયનીય પરિસ્થિતિ ત્યાંના લોકોની થતી હશે. મેડિકલ ઇમરજન્સી હોય તો પણ તેમને ઘરમાં બેસી રહેવું પડે છે, કોઈ વિકલ્પ નથી. અને જો જવું હોય તો મોત સાથે જંગ લડીને જવું પડે છે. પરંતુ જોવાની વાત એ છે કે આ આજની સમસ્યા નથી, આ વર્ષોથી ચાલી આવતી છે સમસ્યા અને છેલ્લા 6-7 વર્ષથી આ ખૂબ જ હાઇલાઇટ થઈ છે. તો પણ ત્યાં જે વિકલ્પ લાવવો જોઈએ નથી અહીંયા કોઈ અધિકારી ધ્યાન આપતું, નથી કોઈ MLA ધ્યાન આપતું, નથી મંત્રી પણ ધ્યાન આપતા. એટલે આ જે લોકો છે તેમના માટેની આ સમસ્યાનું નિરાકરણ આવવું ખૂબ જ જરૂરી છે. આવી અનેક નાની મોટી સમસ્યા છે પરંતુ આ જે મોટી સમસ્યા છે ને જે ખાસ લોકોને સ્પર્શે છે, લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે તે સમસ્યાની મેં વાત કરી. બાકી નાના વિસ્તારો એવા પણ ઘણા છે કે જ્યાં ચોમાસું લાગે કે વરસાદ બંધ હોય કે વરસાદ ચાલુ હોય ત્યાં પડેલો વરસાદના પાણીનો નિકાલ નથી હોતો અને ત્યાં પાણી હંમેશા ભરાયેલું રહે એવા પણ ઘણા બધા વિસ્તાર છે. 4 કે 5 દિવસ વરસાદ ઉઘાડો રહે ત્યારે તે વિસ્તારમાંથી પાણી ઓસરે, બાકી પાણીથી છલોછલ વિસ્તારો હોય છે. જય બિલકુલ 100% તમે જે વાત કરી એ પ્રમાણે કે જે લોકોને સ્ટુડન્ટોને ભણવા માટે જવાની જે જરૂરિયાત હોય છે એ પણ પૂરી નથી થતી. કોઈ મેડિકલ ઇમરજન્સી હોય, કોઈ પેશન્ટ હોય તો એને હોસ્પિટલ સુધી પહોંચવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અથવા તો એવા ઘણા પેશન્ટો હોય છે કે જે સારવારના અભાવે, સારવાર લેવા ન જઈ શકવાના અભાવે એના મૃત્યુ પણ થતા હોય છે અને જ્યારે મૃત્યુ થાય છે ત્યારે એના અંતિમ સંસ્કાર માટેની પણ સુવિધા જે હોવી જોઈએ એ પ્રકારની ન હોવાને કારણે એ જીવના જોખમે કે વરસતા વરસાદની અંદર અંતિમ સંસ્કાર કરવાના દ્રશ્યો પણ ભૂતકાળમાં આપણે જોયા છે. અને આ જ બધી સમસ્યાઓને લઈને લોકોની માંગણી પણ લાંબા સમયથી રહે છે પરંતુ સ્થાનિક નેતાઓ માત્ર વોટ લેવાના સમયે જ દર્શન દેતા હોય છે મતદારોને અને ત્યારબાદ
જે સમસ્યાઓનું નિરાકરણ લાવવાના જે પ્રયત્ન કરવા જોઈએ એ કરતા નથી. સરકારમાંથી અનેક યોજનાઓ બને છે, એની ગ્રાન્ટો ફળવાય છે, પૈસાઓ આવે છે, પરંતુ એનો ઉપયોગ જે દિશામાં થવો જોઈએ એ દિશામાં થતો નથી અને લોકોની સમસ્યા ઠેરની ઠેર રહે છે. અને આ જ બાબતને લઈને આપણે આજે ફરીથી આ પ્રોગ્રામ જે દર્શાવી રહ્યા છે એનું મુખ્ય કારણ જે છે કે રાજનેતાઓ અને સંબંધિત તંત્રના અધિકારીઓને આ બાબતનું જ્ઞાન થાય અને ક્યાંક ને ક્યાંક કોક અધિકારી પણ જાગૃત થાય અને આ સમસ્યાનું નિરાકરણ માટેના પ્રયત્ન કરે તો કોઈને એનો લાભ મળી શકશે. સચિન, એક અન્ય વાત હતી કે જે રીતે ઘણી બધી વખત એવા પણ સમય આવ્યો છે કે જ્યારે ઘણા બધા એવા ગામો છે કે જે સંપર્ક વિહોણા રહે છે અને પાણી 3-3, 4-4 દિવસ, 5-5 દિવસ સુધી જ્યારે ઉતરતું નથી, લગાતાર વરસાદ ચાલુ હોવાને કારણે, ઉપરવાસથી પાણી આવવાને કારણે દમણગંગા જે ડેમ છે એમાંથી પાણી છોડવામાં આવે છે અને નદીઓમાં પણ વહેણ ખૂબ તેજ હોય છે. એવા સમયે 5-5 દિવસ સુધી ઘણા ગામો સંપર્ક વિહોણા રહે છે અને એવા સમયે જ્યારે એ લોકોને મદદની જરૂર હોય છે, ગ્રામ્ય વિસ્તારના લોકોને, ત્યારે મદદ પણ પહોંચાડવામાં આવતી નથી. તો આ વખતે એનડીઆરએફની ટીમ કે એ પ્રકારની પણ કોઈ વ્યવસ્થા ત્યાં આગળ કરવામાં આવી છે? વરસાદ પહેલાં ઘણી વખત આ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવે છે, તો આ વખતે આવી કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે કે જે આવા સંજોગોમાં જે જરૂરતમંદ લોકો હોય એને સુધી મદદ પહોંચાડી શકે? ને એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવે જ્યારે એ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે એનડીઆરએફની ટીમ આવે છે અને તેને ઘણીવાર સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવે છે. એનડીઆરએફની ટીમ વલસાડમાં ઘણા સમય સુધી સ્ટેન્ડ ટુ રહી હતી કારણ કે હવામાન વિભાગની ચેતવણી હતી કે વરસાદનો પ્રકોપ વલસાડ જિલ્લામાં અને આજુબાજુના વિસ્તારમાં થઈ શકે છે. આવું આપણે ગત વર્ષની વાત કરું છું. અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ નથી સર્જાઈ, પરંતુ જે વિસ્તારો સંપર્ક વિહોણા થાય છે ત્યાં એક ખૂબ સારી વાત જિલ્લામાં કે દક્ષિણ ગુજરાતમાં એ છે કે સ્વૈચ્છિક સંસ્થાઓ એનજીઓ એક્ટિવ થઈ જાય છે અને ગામના અમુક જે પહોંચી શકે એવા ગામના યુવાનોની ટીમો પણ છે એ એક્ટિવ થઈ જાય છે અને પોતે તમામ ફૂડ પેકેટથી લઈને તમામ વ્યવસ્થા કરીને આવા ગામના લોકો સુધી પહોંચતી હોય છે. હા, એમાં સરકારી અધિકારીઓનો રોલ પણ હોય છે, પણ માત્ર જ્યાં જઈને ફોટો પડાવવાનો રોલ હોય છે, બીજો કોઈ રોલ હોતો નથી. તેઓ પણ પેકેટ તૈયાર કરતા હોય છે, પણ એ માત્ર નામના હોય છે. બાકી આ એનજીઓ છે કે લોકો છે, ત્યાંના જાગૃત લોકો છે, જાગૃત લોકોની ટીમ છે, આ પ્રકારની વ્યવસ્થા કરતી હોય છે. વલસાડમાં વરસાદનો પ્રકોપ હંમેશા વધારે રહે છે, નવસારીમાં પણ વધારે રહે છે અને જે દમણગંગા નદી છે ત્યાં પણ ઉપર એનો જે કેચમેન્ટનો એરિયા છે ત્યાં પાણીનો ભરાવો ખૂબ વધારે થતો હોય છે કારણ કે એ તો સ્થાનિક જે વરસાદ વરસતો હોય છે અને મહારાષ્ટ્રનું પાણી પણ સીધું તેમાં આવે છે. એટલે આ જે નદી છે એ જો આપણે વાત કરીએ તો વાપી, દમણ અને દાદરા નગર હવેલી એ ત્રણેય વિસ્તારના લગભગ 18 થી 20 ગામોને અસર કરે છે. એવા સમયે લોકોને પહેલાથી ચેતવણી તો આપી દેવામાં આવે છે, પરંતુ આ પ્રકારની જયારે પરિસ્થિતિ સર્જાય તો મોડા વહેલા પણ તંત્ર નહીં, સ્થાનિક લોકો ચોક્કસ પહોંચીને તેમને મદદ કરી રહ્યા છે. જયેશ, બિલકુલ 100%. સ્થાનિક જે એનજીઓ છે અને જે યુવાનો છે એની કામગીરી ખૂબ જ સફળ રહે છે કારણ કે એ લોકોને ખબર જ હોય છે, એટલે એ પ્રકારની પહેલેથી જ તૈયારી એ લોકોએ રાખી હોય છે કારણ કે આ પરિસ્થિતિનું સર્જન દર વર્ષે થતું હોય છે અને એને કારણે આ જરૂરિયાત ઊભી થતી હોય છે. એના માટે પૂર્વ તૈયારી રાખતા હોય છે. ખૂબ ખૂબ આભાર સચિન આપનો પણ અને જતીન આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપ ખૂબ જ જરૂરી માહિતી દર્શકો સુધી પહોંચાડી. તો જે રીતે ચર્ચા કરી રહ્યા હતા એ પ્રમાણે તંત્રને જગાડવા માટે અમે આજે આ કાર્યક્રમ રજૂ કર્યો છે કે જે કોઈ પણ સંબંધિત અધિકારી છે એ હજી પણ જાગી જાય અને સંભવિત અકસ્માત ક્ષેત્ર જે હોય છે ત્યાં આગળ જે કામગીરી કરવાની છે એ પૂર્ણ કરે, નહીતર આવનારા દિવસોમાં ગંભીર અકસ્માતોનો ભોગ લોકોએ બનવું પડશે. આ કાર્યક્રમમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.